રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને ગુજરાત યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ બુદ્ધિનું પ્રદર્શન જે છે તે સામે આવ્યું છે. હજુ 5 માર્ચે જ અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ પાર્કના નામે 7 માળનું બિલ્ડિંગનું જે છે તે ઉદ્ઘાટન થયું હતું અને ત્યાં જ તેને ભોંયરું બનાવવાનું રહી ગયું છે તેવું ધ્યાને આવતા હવે એન્જિનિયરો દ્વારા જે છે આ તોડફોડ કરવામાં આવી છે. જે 21 ફૂટની જે હાઇટ રાખવાની વાત છે અને તેને લઈને 12 ફૂટની જ હાઇટ રાખવામાં આવી હતી અને હવે આ ભોંય તળિયું જે છે તે તોડી પાડવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. ત્યારે હવે વિદ્યાર્થીઓના જીવને જોખમ જોવા મળી રહ્યું છે. NSUI જે છે તેના જે આગેવાનો છે તેઓએ રજૂઆત પણ કરી, પરંતુ એ રજૂઆતને પણ કાને ધરવામાં આવી નથી. વિક્રમ આપણી સાથે છે. શું આ આખું બુદ્ધિનું પ્રદર્શન જે છે તે જોવા મળી રહ્યું છે એન્જિનિયરો ગુજરાત યુનિવર્સિટીના એન્જિનિયરો? ગુજરાત યુનિવર્સિટીના એસી ચેમ્બરમાં બેસતા સત્તાધિકારો અને એન્જિનિયરો દ્વારા એક બુદ્ધિનું દેવાળું કૂક્યું હોય તેવું છે. બિલ્ડિંગ બની જાય છે, 60 કરોડના ખર્ચે બિલ્ડિંગ રેડી થઈ જાય છે. પછી યાદ આવે છે કે ભાઈ અમે ભોંયરું નથી બનાવ્યું, અમારે અહીંયા જે લેબ બનાવવાની છે લેબ માટે 12 ફૂટની પણ 21 ફૂટના હાઇટની જરૂર છે. ભાઈ તમે આટલા દિવસ શું કરતા હતા? એસી ચેમ્બરમાં કેમ બેઠા હતા? 8 વર્ષથી આ બિલ્ડિંગ બનતું હતું, 8 વર્ષે ઊભું થાય છે. માનનીય મુખ્યમંત્રીના હાથે 5 માર્ચનું ઉદ્ઘાટન થાય છે, વિદ્યાર્થીઓ આવવા લાગે છે, બધું ચાલુ થઈ જાય છે. પછી તમે બેઝમેન્ટ માટે ખોદકામ કરો છો, સ્લેબ તોડી નાખ્યા છે. નાનો એવો ભૂકંપનો આંચકો આવશે તો આ બિલ્ડિંગ ધરાશાયી થઈ જશે. MN પટેલ પૂર્વ કુલપતિ જે સિવિલ એન્જિનિયર હતા એમણે પણ કાલે કીધું છે કે આને બહુ મોટું બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. નાની એવી જે બિલ્ડિંગની 70 વર્ષ ઉંમર હશે એ હવે 40 વર્ષ થઈ જશે. આ પૈસાનું દેવાળું કોના ઉપર? વિદ્યાર્થીઓનું બજેટ કેમ તમે આવી રીતે વાપરી રહ્યા છો? કેમ બિલ્ડરોને ઉપર લાવણી કરી રહ્યા છો? ક્યાંક ને ક્યાંક સત્તાધીશો એસીમાંથી બહાર નીકળી અને ફિલ્ડ ઉપર આવે એવી મારી માંગ છે. બિલકુલ. તો સામાન્ય રીતે કોઈ પણ બિલ્ડિંગ બનાવવાનું હોય ને તેનો બેઝમેન્ટ બનાવવાનો હોય તો પહેલાં બેઝમેન્ટ બનાવવામાં આવે ને ત્યારબાદ એ બિલ્ડિંગ જે છે તે ઊભું કરવામાં આવતું હોય છે. પરંતુ અહીંયા એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, બુદ્ધિનું પ્રદર્શન એ પ્રકારનું જોવા મળી રહ્યું છે કે બિલ્ડિંગ બની ગયા બાદ હવે તેનું બેઝમેન્ટ બનાવવાનું કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને કરોડો રૂપિયાનો જે દિવાળું જે છે ફૂંકી નાખવાનો જે છે આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે. અત્યારે નથી તોડવામાં આવ્યો. આ પ્લાનિંગ ઓલમોસ્ટ 2 વર્ષથી ચાલુ છે અને આ ડિફેન્સ રિસર્ચ સિસ્ટમની એક લેબ બની રહી છે. મોટા મોટા ડિફેન્સ વતી પણ આમાં એક્સપર્ટ્સ છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ છે અને જે લોકો પણ એમાં યોગદાન આપી શકતા હોય જેમ કે વૈદિક સાયન્સીસવાળા, ન્યુરોલોજિસ્ટ, IIT મંડી, IIT ખડગપુર, પુણેના જે મોટા સંસ્થાનો છે એ લોકો આની બોડીમાં છે. સરકારી ગ્રાન્ટ છે જે ડિફેન્સ રિસર્ચ અમારી IDSRની કંપનીમાં આવે છે, એની સરકારી ગ્રાન્ટથી આ રિસર્ચ લેબ મંજૂર થઈ છે. એને એનાકોઇક ચેમ્બર એમ કરીને ઓળખાય છે, જે એશિયામાં પ્રથમવાર કોઈ પણ જગ્યા હોસ્પિટલ હોય કે રિસર્ચ સેન્ટર હોય ફર્સ્ટ ટાઈમ બનવા જઈ રહી છે. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટડીઝ લેબ છે અને એનો કામ લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બરથી ત્યાં ચાલે છે. અત્યારે કંઈક નવું કામ ચાલુ થયા હોય એવું નથી. એ વખતે એ બિલ્ડિંગ આખી પૂરી એ નહોતી, એટલે આમ કહેવાનું કે આને અત્યારે ફરીથી તોડીને બનાવવામાં આવે છે તદ્દન ખોટું છે. ડિઝાઇનનો પાર્ટ છે અને અત્યારે છેલ્લી સ્ટેજ ઉપર આ લેબ આવી ગઈ છે જેમાં નીચે પાયામાં એના એનાકોઇક ચેમ્બર જે નોઈડામાં તૈયાર થઈ રહ્યો છે એ આવીને ફિક્સ કરાશે. એટલે એની ફિક્સિંગની તૈયારીઓ અત્યારે ચાલે છે. એ વેક્યુમ ચેમ્બર હોય છે, એમાં 1 મીટરની ચારે બાજુ ફોમની દીવાર હોય છે જેનાથી કોઈ અવાજ અંદર કે બહાર ના આવી શકે અને ન્યુરોલોજી એટલે કે દિમાગી બીમારીઓમાં એના બહુ જ ઉપયોગ આવે છે. અને જે સર્કમસ્ટેન્સીસમાં અમારા સૈનિકો કામ કરે છે એમાં કેવી જાતના પ્રેશર્સ હોય છે, એ પ્રેશર્સને આપણી શરીરની કઈ મુદ્રા એને ક્યોર કરી શકે વગેર દવાઓ, વગેર કોઈ મેડિકલ સગવડતાઓ, એવી રિસર્ચ એમાં થવાની છે અને એના જે આઉટપુટ છે એ ડિફેન્સમાં, આર્મીમાં, મિલિટરીમાં જવાનો છે.